લગ્ન પ્રસંગમાં મળે એવા લાઈવ ખાટા ઢોકળાની રેસીપી આજે હું તમારી જોડે શેર કરવાની છું। એ બી ફક્ત 20થી 25 મિનિટમાં દાળ ચોખાથી આપણે કઈ રીતે ઘરે બનાવી શકીએ અને એ બી આથો લાયા વગર એ હું તમારી જોડે આજે શેર કરવાની અને એની જોડે લસણની ચટાકેદાર ચટણીની પણ રેસીપી હું તમારી જોડે શેર કરવાની છું। તો ચલો જઈએ રેસીપી તરફ। સૌપ્રથમ આપણે એક વાટકામાં 1 કપ જેટલા ચોખા લેવાના છે, અડધી કપ જેટલી મગની દાળ, અડધી કપ જેટલી આપણે ચણાની દાળ લેવાની છે અને અડધી કપ જેટલી આપણે આમાં અડદની દાળ એડ કરવાની છે। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને વોશ કરવાનું છે। 3 થી 4 પાણીથી આપણે સરસ રીતે વોશ કરવાનું છે। હવે અહીંયા મેં અડધી વાટકી જેટલું ખાટું દહીં એડ કર્યું છે અને એ જ વાટકીથી મેં 3 કપ જેટલું એકદમ ઉકળતું ગરમ પાણી મેં આમાં એડ કર્યું છે। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। પાણી એકદમ ગરમ હોવું જોઈએ જેથી દાળ અને ચોખા સરસ રીતે પલળે અને એકદમ પોચા થાય। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। દહીં અને પાણીનું માપ આટલું જ હોવું જોઈએ, એનાથી વધારે ના હોવું જોઈએ। હવે આપણે 15થી 20 મિનિટ માટે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું। આ મેં કંઈક 15 મિનિટ પછીનું આ વિડીયો છે। જો 15 મિનિટ પછી કેટલું સરસ ફૂલી ગયા છે દાળ અને ચોખા, અને દહીં પણ એકદમ ખાટું છે જેથી એની અંદર સરસ આથો પણ આવી ગયું હશે। હવે આપણે આ બધાને સરસ રીતે ક્રશ કરવાનું છે। ક્રશ કરતી ફેરી આપણે એક ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એમાં ગરમ પાણી એડ કર્યું હતું, એટલે ક્રશ કરતી ફેરી એ ઉછળી શકે છે, એટલે તમારે મિક્સરને ઉપરથી જરૂરથી પકડવાનું જેથી એ બધે ઉડે નહીં। અને જો કેટલો સરસ બેટર અને એકદમ પરફેક્ટ બેટર બનીને તૈયાર થયો છે। આપણે આવો જ ઘટ અને આટલી જ કન્ટેન્સીનું આપણે બેટર રેડી કરવાનું છે। હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે, 1/4 ચમચી જેટલું આપણે હળદર એડ કરવાની છે અને 2 ચમચી જેટલું આપણે આમાં તેલ એડ કરવાનું છે। આમાં સિંગ તેલ હોય તો ટેસ્ટ કંઈક વધારે જ સારું આવે છે, એટલે થાય તો સિંગ તેલનો ઉપયોગ કરજો। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે મેં આમાં 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે। આમાં તમે લસણ આદુ મરચાંની પણ પેસ્ટ એડ કરી શકો છો, પણ આપણે લસણની ચટણી બનાવવાના છે એટલે મેં આમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે જે સ્ટીમરમાં જે થાળીમાં આપણે બાફવાનું છે એ થાળી આપણે લેવાની છે અને તેલથી સરસ રીતે એને કોટ કરી દેવાની છે। હવે જે આપણે બેટર છે એમાં 1 ઈનો લેવાનું છે, આખું પેકેટ ઈનોનું એમાં એડ કરવાનું છે અને થોડું પાણી એની ઉપર એડ કરવાનું છે। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તમે ઈનોની જગ્યાએ 1/4 ટીસ્પૂન જેટલું ખાવાનું સોડા અને અડધો લીંબુ એની ઉપર તમે એડ કરીને યુઝ કરો। જો બેટર કેટલું સરસ ફૂલવા માંડ્યું છે, આવી રીતે જ આપણે એકદમ સરસ રીતે એને મિક્સ કરી દઈશું। હવે આપણે થાળીમાં આ બેટરને આવી રીતે આપણે પાથરવાનું છે। મારી આ થાળીમાં 4 ચમચાથી વધારે આ બેટર મેં એડ નથી કર્યું, કારણ કે જે ઢોકળા હોય છે ખાટા ઢોકળા એ બહુ જાડા નથી હોતા, એટલે સહેજ પતલા જ હોય છે, એટલે એ પ્રમાણે મેં આમાં એડ કર્યું છે। અને આવી રીતે મારી 4 થાળી બને એટલું મારું આ બેટર રેડી થયું છે। હવે એની ઉપર આપણે સહેજ લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું અને હવે એને 15 મિનિટ માટે સ્ટીમ કરી દઈશું। આપણે સ્ટીમ એકદમ લો ફ્લેમ ઉપર નથી કરવાની, હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે સ્ટીમ કરવાનું છે। ચલો હવે આપણે ચટણી બનાવીએ। એના મેં માટે અહીંયા 10થી 15 લસણની કળીઓ લીધી છે। એમાં મેં 3 ચમચી જેટલું મરચું એડ કર્યું છે। આ મરચું મારું દેશી અને કશ્મીરી બે મિક્સ છે, એટલે મેં આમાં 3 ચમચી જેટલું મરચું એડ કર્યું છે। 1 ચમચી જેટલું ધનિયા પાવડર અને મીઠું સ્વાદ મુજબ। હવે બધાને આપણે સરસ રીતે આવી રીતે ખાંડી લેવાનું છે। હવે એક કઢાઈમાં થોડું તેલ લેવાનું છે। મેં અહીંયા 3 મોટા ચમચા જેટલું તેલ લીધું છે। હવે જે આપણે લસણની ચટણી ખાંડી હતી એને આપણે આમાં એડ કરીશું અને સરસ રીતે આપણે આ ચટણીને શેકી લેવાનું છે।
આ ચટણીને અને મસાલાને સરસ રીતે આપણે તેલમાં શેકીશું, જેથી એ ચટણીનો ટેસ્ટ એકદમ મસ્ત આવે. આપણે આને શેકવું બહુ જ જરૂરી છે, નહીં તો લસણની ચટણી ખાવામાં કાચી લાગશે અને એનો ટેસ્ટ પણ સારો નહીં આવે. જ્યારે ચટણી સરસ રીતે શેકાઈ જાય પછી આમાં 2 ચમચી જેટલું આપણે દહીં એડ કરવાનું છે અને એને કન્ટિન્યુઅસ સુધી આપણે મિક્સ કરતા રહેવાનું છે, જેથી દહીં ફાટે નહીં. અને એને ત્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી ચટણી જે છે એ તેલ ના છોડે. જો કંઈક આવી રીતે. હવે જે આપણે એમાં થોડુંક જ પાણી એડ કરીશું. તમે જેવી ચટણી ખાવા માંગતા હો, પતલી જાડી, એવી તમે બનાવી શકો છો. અને રેડી છે ચટપટી લસણની ચટણી. તો ચલો હવે આપણા ઢોકળા બફાઈ ગયા હશે, જઈએ ઢોકળા જોવા તરફ. જો કંઈક સરસ રીતે આપણા ઢોકળા થઈ ગયા છે. હવે આપણે આની ઉપર 2 ચમચી જેટલું સિંગ તેલ એડ કરીશું અને એને સરસ રીતે ઢોકળાની ઉપર ફેલાઈ દઈશું, જેથી ઢોકળા એકદમ સોફ્ટ અંદર સુધી થઈ જાય. એ ઓલરેડી સોફ્ટ છે પણ આપણે વધારે સોફ્ટ કરીએ. અને જ્યારે ઠંડા થાય પછી આપણે કંઈક આવી રીતે એને કટ કરી દેવાના છે. તમે નાના મોટા જેવા પીસીસમાં કટ કરવા માંગતા હો એવા પીસીસ તમે આના કરી શકો છો. જો કેટલા સરસ ઢોકળા બનીને રેડી થયા છે. નાઈ બહુ પતલા કે નાઈ બહુ જાડા, અને એકદમ સરસ જેવા લગ્ન પ્રસંગમાં મળે સેમ ટુ સેમ એવા જ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તમારા ઘેર કોઈ મહેમાન આવવાના હોય કે તમે ઇન્સ્ટન્ટ નાસ્તામાં બનાવવા માંગતા હો તો તમે મારી આ લાઈવ ઢોકળાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ તરત જ ફક્ત 20થી 25 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો, અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક આવી જ સરસ રેસીપી સાથે.